નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો પોલીસ તંત્રથી કંટાળીને એક પિતાએ પોતાની પુત્રીને પાછા લાવવા માટે કલેક્ટર કચેરીના દરવાજા ખખડાવ્યા હતા। 14 વર્ષની સગીર વયની દીકરીને ખેડા જિલ્લાનો યુવાન માતા પિતાના હવાલીપણામાંથી લલચાવી ફોસલાવીને લઈ ગયો હતો। પિતાએ તારીખ 14/4/2024ના રોજ વડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો। આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા પિતા પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ। પિતાએ જણાવ્યું હતું, મારી દીકરી સગીર વયની દીકરીને ઉઠાવી ગયા અને 1.5 મહિનો પૂરો થયો છે, પરંતુ આજ દિન સુધી સામાવાળાની ધરપકડ કરવામાં આવી નથી। સામાવાળા આર્થિક રીતે ખૂબ જ સુખી સંપન્ન છે અને મોટા રાજકીય વર્ગ ધરાવે છે, જેથી આજ દિન સુધી કોલ ડિટેલ્સ કઢાવી નક્કર તપાસ કરવામાં આવતી ન હોવાના પિતાએ આક્ષેપ કર્યા છે। અને હું અત્યંત ગરીબ માણસ છું, મારી પત્ની બેરી મૂંગી છે, હું પાણીપુરીનો ધંધો કરી મારા પરિવારનું જીવન નિર્વાહ ચલાવું છું। મારી દીકરીનો કબજો મને સોંપવામાં નહીં આવે તો હું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની એક પિતાએ ચીમકી ઉચ્ચારી છે। દીકરીના પિતાએ કહ્યું હતું કે હું મારા પરિવાર સાથે આપની કચેરીમાં ઉપવાસ કરવાની ફરજ પડશે। હવે આગામી સમયમાં તંત્ર દ્વારા એક્શન લેવામાં આવશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું। વ્યવસાયનો ધંધો હું પાણીપુરીનો કરું છું। મારી દીકરીનું અપહરણ થયું છે। આ બાબતે કોઈ પણ મને ધ્યાન આપતા નથી। ગમે ત્યાં રહે તો એમ કે પૂછપરછ ચાલુ છે, તપાસ ચાલુ છે। આ બાબતે મને કોઈ જવાબ મળતો જ નથી ક્યાંયથી પણ। અને મારા ઘરના મોંઘા ભેરા છે, મારો છોકરો 10 વર્ષનો નાનો છે, કોઈ મને જવાબ નથી દેતું, નથી દેતા। આ બાબતે કોઈ પણ જો કાંઈ હાલતું હોય મારી દીકરી લે છે તો આભાર માનું। મારે એક દીકરી છે, 8માની પરીક્ષા હાલતી હતી અત્યારે, અને 9 જ્યારે ઉપાડી ગયેલો છે। પોલીસ ફરિયાદ કરાવી છે, એફઆર ફાટી ગઈ છે પણ કોઈ ધ્યાન નથી આપતું। કેટલી તારીખે એ એફઆર ફાટી છે 14 તારીખે, 14 એપ્રિલે। હજી કઈ તપાસ અત્યાર લગીમાં એમ કે તપાસ ચાલુ જ છે, તપાસ ચાલુ છે તો ક્યાં ચાલુ છે? કોઈ જાતનો મને જવાબ નથી આપતા। આ વખતે હવે મારે ક્યાં જવાયથી? શું માંગ છે તમારી? મારી માંગ છે મારી દીકરી હાજર કરી છે ગમે એમ કરીને, નહીં કે અમે સત્યાગ્રહ ઉપર ઉતરજો તો અમારે આત્મહત્યા કરવાની રહે, બાકી અમારી પાસે કોઈ પ્રશ્ન નથી। કે મારે કામમાં વાળું કોઈ નથી અત્યારે, હું એક જ છું, દોડાદોડ કરીને હું થાક્યો, અને આ તંત્ર કોઈ મને ધ્યાન નથી દેતું ક્યાંય। નહીં કે અમારે આત્મહત્યા કરવા સિવાય અમારી પાસે ઉપાય કોઈ જાતનો નથી। અમે 3 જણા છીએ, 3 આત્મહત્યા કરશું। આ 15 દિવસની અંદર જો નહીં હાજર કરે તો